શું હાલચાલ કેવી જાય તમારા બોર્ડના પેપરની તૈયારી એકદમ જોરદાર ને મિત્રો તો તમારા પેપરની તૈયારીમાં ચાર ચાંદ કરવા માટે હું ભાગ 3 લઈને આવ્યો છું બરોબર છે ત્રીજો ભાગ આગળનો પહેલો ભાગ અને બીજો ભાગ ના જોયો હોય તો એકવાર જોઈ લેજો ચેપ્ટર નંબર 4 આપણી આંકડાશાસ્ત્રની અંદર લક્ષ ચેપ્ટર છે એકદમ ઈઝી છે લોકોની બીજા લોકોની વાતોમાં ના આવતા કે ભાગ 2 હાર્ડ છે કશું જ હાર્ડ નથી જવાબદારી મારી બટ જો તમે ચેનલ પર નવા હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રને બી આ વિડીયોની લિંક શેર કરી લેજો અને તમારા રિલેટિવમાં બી કદાચ કોઈ હોય તો બોર્ડ વાળા તો એને શેર કરી લેજો કારણ કે આપણે ધોરણ 10 અને ધોરણ 12 ના દરેક સબ્જેક્ટનો પ્રોપર પ્રયત્ન કરશું કે તમારા માટે આઈએમપી વિડીયો લઈને આવીએ બરોબર છે આગળના મહિનામાંથી એટલે 12મા મહિનામાંથી આપણે સેક્શન એ નો બી વિડીયો લઈને આવવાના છીએ કે જે સૌથી વધુ માર્ક્સ કપાતો હોય ને ભાઈ તો વિભાગ એ ની અંદર અને બી ની અંદર તો આપણે એનો બી પ્રોપર ટુ ધ પોઈન્ટ ચેપ્ટર વાઇઝ આપણે ક્વેશ્ચન લઈને આવવાના છીએ તો ચેનલ પર બનાવી લેજો બરોબર છે ચલો ભાઈ આપણે ચાલુ કરીએ ચોથું ચેપ્ટરમાં ત્રીજો ભાગ ભાઈ યાદ રાખજો આ બધા દાખલા ઈઝી છે ખોટી કોઈની વાતમાં ના આવતા 100% નહીં તો બધું સ્કીપ કરો તો કેટલું સ્કીપ કરશો મારા ભાઈ કશું સ્કીપ નહીં થાય ધ્યાન રાખજો ओके चलो आइए दाखला पर उदाहरण नंबर 17 लिमिट x टेंड्स टू 0 1 भागे x कौंस में 2x प्लस 3 भाग्या 3x माइनस 5 प्लस 3 भाग्या 5 ની કિંમત શોધો દાખલો ઈજી છે એકદમ સ્ટેપ બાય સ્ટેપ ઘણો 100% તમને આવડી જશે ભાઈ તમને જો તમે આગળનો ભાગ જો હશે તમને આઈડિયા છે કે લિમિટ ની કિંમત જ્યાં સુધી દાખલા ના મૂકો ત્યાં સુધી આપણે લિમિટ એમ ને એમ લખતા થઈ ગયા છે બરોબર છે ધ્યાન રાખજો તો હું લખી દઉં લિમિટ એમ ના એમ लिमिट x टेंड्स टू 0 1 भागे x होता हाल मैं कશું જ કરતો નથી એમને એમ જવા દઉં છું તો પેલા કૌંસનું સાદુરૂપ આલે તો કઈ રીતે આપણે જુઓ મે સિમ્પલ છે ચોકડી ગુણાકાર દો વાત પૂરી આ 5 નો ગુણાકાર આના જોડે આનો ગુણાકાર આના જોડે બરોબર અને એક બીજા જોડે ગુણાકાર આની કહેવાય ચોકડી ગુણાકારની રીત બરોબર શું કરવાનું 5 નો ગુણાકાર 2x 3 જોડે ચલો કરી દઈએ તો 5 ગુણ્યા 2x 3 આ પ્લસ ના प्लस अब 3x माइनस 5 नो गुणाकार 3 जोड़े तो कर दीजिए गुणाकार जो भाई दाखलो इजी है टेंशन ना लो आई ध्यान रखो 3x माइनस 5 नो गुणाकार 5 जोड़े लो आटलू करवानो तो आवड़े के ना आवड़े एकदम इजी है अब खाली आनो गुणाकार कर दो એટલે તમારું સાદુરૂપ લઈ લ્યો પછી તમે કિંમત મૂકશો ઓટોમેટિક જવાબ आई जैसे जो आ 5 नो गुणाकार है ने मित्र ए बने जगह थाय आनो गुणाकार ए बी थाय आनो गुणाकार ए बी थाय ए ज रीते 3 नो गुणाकार आना जोड़े भी थशे 3 नो गुणाकार आना जोड़े भी थशे सेम कंडीशन 5 नो गुणाकार आना जोड़े भी थाय અને આ 5 નો ગુણાકાર આના જોડે भी थाय એટલે દરેકે દરેક કૌંસની અંદર જે 12 સંખ્યા હોય એ કૌંસની અંદર બે સંખ્યાઓ તો બંને જોડે થાય ત્રણ સંખ્યા ત્રણ જોડે થાય ધ્યાન રાખજો તો 5 નો 10x પ્લસ ના પ્લસ 5 3 15 प्लस 3 9x जो प्लस माइनस माइनस 3 5 15 भाग्या ध्यान रखो 5 3 15x माइनस ना माइनस અને પાયે પાયે 25 અહીં આપણે લખીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીં 0 લખવાનું નહીં કીધું જોજો 1 ભાગે x એમ ના એમ અને સાદુરૂપ લઈ આવો આપણે જુઓ આ પ્લસ 15 છે હું પેન બદલી નાખું જે તમને પ્રોપર દેખાય આ પ્લસ 15 છે અને માઈનસ 15 છે તો પ્લસ માઈનસ શું થવાનું પ્લસ માઈનસ માઈનસ થવાનું કે નહીં તો આ જુઓ આ ઉડી ગયા પ્લસ માઈનસ એટલે 0 થઈ ગયું આપણું જુઓ 10x પ્લસ 9x બંને પ્લસ છે તો 10 વત્તા 9 કેટલા થવાના 19 અને પાછળ x છે એટલા માટે શું લખવાનું આપણે 19x ભાગ્યા 15x માઈનસ 25 તો એનું કશું થવાનું નહીં તો આપણે એનું એમને એમ રહેવા દઈએ જુઓ આવું શું થશે સાહેબ આવું શું થશે ટેન્શન ના લો અહીં જોતા રહો બસ આવડી જશે તમને દાખલો 1 ભાગે x આપણું એમના અને આવું સ્ટેપ હું એમને એમ લખું છું કેમ જોતા રહો ખાલી બસ 15x માઇનસ 25 સિમ્પલ ફંડામેન્ટલ છે જુઓ ઉપરવાળો x છે 19 જોડે ગુણાકારમાં કહેવાય અને આવું x છે ભાગાકારમાં કહેવાય તો જુઓ આ x ઉડી ગયા તો બચ્યું શું આપણા જોડે બચ્યું શું તો સિમ્પલ બચ્યું ખાલી કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આ એકનો ગુણાકાર આના જોડે ગુણાકાર થાય પણ તમને ખબર છે કે એક જોડે કોઈ બી સંખ્યાનો ગુણાકાર કરીએ તો જેની હોય એ બી ને બી સંખ્યા મળે તો મળશે શું 19 એકા 19 એટલે 19 જ મળશે અને નીચે શું બચ્યું 15x માઇનસ 25 આવાનો કોઈ સાદુરૂપ થશે નહીં તો શું કરવાનું લિમિટની કિંમત આની અંદર મૂકી દેવાની થાય જ્યારે લિમિટની કિંમત આપણે સંખ્યા મૂકીએ ત્યારે શું કરવાનું લિમિટ લખવાની જરૂર નથી બરોબર છે અહીં સાઈડમાં કરું છું લાઈન અને પછી ચાલુ કરું છું અહીંથી चलो
આપણે જે લિમિટની કિંમત હતી એ કિંમત પહેલા મૂકવાનું ચાલુ કરીએ, બરોબર છે? તો જુઓ આ 19 આપણે એમના એમ, કારણ કે આપણે લિમિટ નહીં લખીએ, 15 આપણે એમના એમ કૌંસમાં x ની જગ્યાએ 0, કારણ કે અહીં આપણે લિમિટમાં શું આપેલા હતા, x → 0, એટલા માટે. તો 0 માઇનસ 25 થઈ ગયું આટલું. હવે એનો ગુણાકાર એટલે સાદું રૂપ આપી દો. 19 એમના એમ જુઓ 15 ગુણ્યા 0, 0 જોડે કોઈ બી સંખ્યાનો ગુણાકાર કરો છો તો જે સંખ્યા હોય એ તો 0 થઈ જાય. a હોય તો બી 0 થાય, b હોય તો બી 0 થાય, ચલ લખેલો હોય કે સંખ્યા લખેલી, દરેકે દરેક વસ્તુ 0 થઈ જાય. 0 જોડે ગુણાય તો આ વસ્તુ યાદ રાખજો. તો બચ્યું શું, -25. તો લો આપણો જવાબ થઈ ગયો 19/25. સરસ મજાનું એક બોક્સ બનાવી દેવાનું થાય મિત્ર. જો ભાઈ સાહેબ તમે આગળના વિડીયોમાં તો કીધું કે બ્લેક પેન વાપરવા નહીં મળે, મેં તમને એનું અલ્ટરનેટ આપ્યું હતું કે નહીં, સારી પેન્સિલ ડાર્ક પેન્સિલ હોય એનાથી બોક્સ બનાવી દેવાનું. ભલે બ્લેક પેન વાપરવા નથી મળતી પણ પેન્સિલ તો મિત્ર વાપરવા મળવાની છે કે નહીં, તો સરસ બ્લેક પેન્સિલથી બોક્સ બનાવી દેજો. બ્લેક પેન યુઝ ના કરતા ધ્યાન રાખજો, બરોબર છે? સરસ રીતે દાખલો જોઈ લો. ખબર ના પડી હોય તો વિડીયો થોડુંક પાછળ લઈ જાઓ અને ફરીથી જુઓ આપણે ક્યાં લોડ લેવાનો છે, બરોબર છે મિત્ર? તો એક વાર જોઈ લો પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ, બરોબર છે? 100% આવડી જશે, ધ્યાન રાખજો. બીજો દાખલો આપણો શું કહે છે કે ઉદાહરણ 18 જો f કૌંસમાં x, ખરેખર બોલાય કઈ રીતે? f કૌંસમાં x બોલાય ના મિત્ર, કઈ રીતે બોલાય? f of x. શું બોલાય? ફરીથી બોલું છું, f of x, કૌંસને આપણે બોલશું ઓફ. તો f of x બરાબર x² પ્લસ x. તમને આની કિંમત આપી હતી અને લિમિટ અહીં આપી છે કે લિમિટ x → 2, કૌંસમાં તમને લખ્યું છે કે f કૌંસમાં x માઇનસ f કૌંસમાં 2 ભાગ્યા x² - 4, બરોબર છે? પહેલા આપણે આનું સોલ્યુશન કરીએ પછી આનું સોલ્યુશન કરશું, બરોબર? હવે કરશું શું જુઓ, હોય તમને f of x બરાબર શું આલ્યું છે કે f of x બરાબર આલ્યું છે x² પ્લસ x. કશું કરતા પહેલા આપણે લિમિટ જોઈએ કે લિમિટમાં શું છે. તો જુઓ લિમિટ આપણી એમને એનું તો મિત્ર કશું થવાનું જ નથી, બટ આનું કઈ થશે જુઓ, f of x, આ f of x આલેલા છે, અહીં શું આલ્યું છે f of x, એટલે મીન્સ કે f કૌંસમાં x. અહીં બી તમને આપ્યું છે f કૌંસમાં x. તો f કૌંસમાં x બરાબર કિંમત કેટલી થઈ ગઈ, x² પ્લસ x. હવે પણ હોય તો કિંમત સાહેબ સેટ થઈ ગઈ, તો પણ f of 2 એટલે f કૌંસમાં 2 બરાબર શું મૂકવાનું? તો આપણે શું કરશું, જે x આપેલો છે ત્યાં શું મૂકી દેશું, એ શું છે 2. શું મૂકી દેશું 2, ધ્યાન રાખજો. અહીં 2 ની જગ્યાએ 3 હોય તો 3 મૂકો, 4 હોય તો 4 મૂકો, તો કોઈ ટેન્શન લેવાનું થતું નથી. તો આપણે ચલો હવે મૂકીએ કે f of 2 બરાબર, અહીં 2 હતા, f of 2 હતા એટલા માટે f of 2 લઉં છું, ધ્યાન રાખજો. તો ચલો અહીં આપણા જોડે જે કિંમત હતી એની અંદર આપણે શું કરશું, 2 મૂકી દેશું, બસ બીજું કશું કરવાની જરૂર નથી. તો લો x ની જગ્યાએ હું લખી દો 2, તો 2² પ્લસ x બરાબર 2. તો 2² થાય તમારું 4 અને પ્લસ 2 એમ ના. તો 4 + 2 કેટલા થવાના? 6, બરોબર? જગ્યા થોડી ઓછી ના પડે એટલે મેં સાઈડમાં લખવી, તમે નીચે બરાબર પ્રોપર રીતે લખજો. લો આ તમને f of x મળી ગયો ને f of 2 મળી ગયો. જુઓ f of x ની કિંમત તમારો x² પ્લસ x આલેલો છે માઇનસ f of 2 બરાબર તમને કિંમત મળી 6. મળી ગયું ઉપર વાળો, નીચે વાળું કશું નહીં થાય, એનું સાદુરૂપ આપવું પડશે, કરીએ છે. જુઓ લખ્યા પેલા કિંમત આપણી કે લિમિટ x → 2 f of x બરાબર માઇનસ f of 2 ભાગ્યા x² માઇનસ 4. આમાંની અંદર તમે કિંમત મૂકો ને ભાઈ એટલે તમારો દાખલો પૂરો. એકદમ ઈઝી દાખલો છે, ચકલી જેવો દાખલો છે મિત્ર, ચકલી જેવો ફુર્ર કરીને ઉડી જાય. ધ્યાન રાખજો કે સાહેબ તમે ચકલી પાછા પડાવ્યો નહીં, ચકલી મારો સાઈડમાં, ચકલી મારતા નહીં ભાઈ. અમે ચકલી ઓછી થઈ ગઈ છે, અમે જોવા મળતી નથી. દાખલા ફોકસ કરીએ, બીજું બધું બહાર સાઈડમાંથી. ચલો લિમિટ આપણે એમને એમ લખી દઈશું x → 2, બરોબર છે? f of x બરાબર શું છે, હું અહીંથી પેન બદલીને આવું તમને દેખાય. f of x બરાબર શું છે, તો f of x બરાબર છે આપણું x² પ્લસ x, x² પ્લસ x. આમાં f of 2 બરાબર શું આવ્યું તો મિત્ર 6, તો માઇનસ ના માઇનસ અને આ 6 ભાગ્યા x² માઇનસ 4. તો જુઓ x² આપણે એમને એમ લખશું અને 4 એમને એમ લખશું. સાહેબ આનું શું થશે તો યાદ રાખજો, યાદ કરાવું. જો તમે ભાગ 2 જોયો હોય મિત્ર, તો મમ્મી તમને એક વસ્તુ શીખવાડ્યું હતું, ઉપર વાન કહેવાય અંશ અને નીચે વાન કહેવાય તમારો છેદ. તો પહેલા અંશ અને છેદનું સાદુરૂપ આપી દો, પછી એની કિંમત આની અંદર મૂકો, જેથી તમારો દાખલો એકદમ સરળ, એકદમ ઈઝી થઈ જશે.
તો ચલો આપણે અવયવ પાડીએ પહેલા. હું સાઈડમાં કરી દઉં છું. અહીં લખું છું અંશ. તો આપણો અંશ શું છે? તો x નો વર્ગ પ્લસ એક્સ માઇનસ 6. તો પેલા આપણે એનું ઉદાહરણ સાદુરૂપ આપી દઈએ. x નો વર્ગ પ્લસ એક્સ પ્લસ 6 એનું સાદુરૂપ આપી દઈએ. અહીં પ્લસ નથી માઇનસ છે. સોરી, આ પ્લસ નથી માઇનસ છે. માઇનસ અને નીચે તમારો છે x નો વર્ગ માઇનસ 4. એમ લાસ્ટમાં કરીએ પહેલા આનું સાદુરૂપ આપી દઈએ. બરોબર છે? જુઓ આ શું પ્રમાણે તમારે અવયવ પાડવાના થાય. તો અગર કંઈ ના હોય એટલે એક તો હોય કે ના હોય મિત્ર? એક તો હોય ને. તો પછી તો 1 ગુણ્યા 6 કરવાના થાય. બરોબર? 1 6 કેટલા થાય? 1 6 6. 6 ના એવા ભાગ પાડો કે વચ્ચેની કિંમત આવે. સાહેબ તો કોઈ કિંમત જ નહીં લખેલી. મિત્ર કંઈ ના હોય એટલે એક તો હોય, ટેન્શન લેવાનું થતો નથી. 1 6 6. 6 ના એવા ભાગ પાડો જેથી 1 આવે. સાહેબ 6 કયા ઘડિયામાં આવશે? અવયવ શું ભાગ પડશે? તો જુઓ 6 એકા 6 કરો, 6 + 1 = 7 થાય અને 6 માંથી 1 કાઢો તો 5 થાય. મેળ પડે નહીં. સાહેબ લખીને બતાવો, ખબર પડે એવું તો લો લખીને બતાવો. 2 ગુણ્યા 3 કરો 6 થાય કે ના થાય? 2 3 6 થાય. લાવવાના કેટલા હતા? 1. કઈ રીતે? જુઓ 3 માંથી 2 બાદ કરો તો 1 આવી જાય કે ના આવી જાય? આવી જાય ને. તો જો હું કરીને બતાવું તમને. 3 - 2. 3 માંથી 2 કાઢો તો 1 થઈ ગયો. તો આપણા અવયવ શું પડ્યા? 3 - 2 આપણા અવયવ પડ્યા. તો પહેલું પદ આપણે એમને એમ લખવાનું થાય. x નો વર્ગ આપણો એમનો એમ. આપ એક x ની જગ્યાએ એક તો આપણે નહીં લખતા એટલે આ x ની જગ્યાએ એટલે વચ્ચેવાળા પદની જગ્યાએ આપણે આવા અવયવ મૂકશું. કયા ગયા? 3 - 2. તો જુઓ 3 ના 3 3 અહીં પ્લસ હતા એટલા માટે લઈશું 3x. અહીં x હતો એટલા માટે x લઈશું. ભાઈ ધ્યાન રાખજો. 3x માઇનસ 2 હતા એટલે શું લખશું? 2x. અને પાછળ શું હતું? 6 પણ માઇનસ હતા એટલા માટે લઈશું આપણે માઇનસ. આવું શું કરવાનું થાય? જોડી બનાવવાની થાય. સારું સાહેબ, જોડી જોઈએ તો મતલબ ગલતી ના થઈ જાય ને. ગલતી જોડી બનાવવાની. અરે ભાઈ એ જોડી છોડા યાર, આપણી આ જોડીમાં ધ્યાન દો. પરીક્ષા તો આપણી જોડી નહીં બનાવવા, ધ્યાન રાખજો. તો બાપો પછી ઉભો રહે મસ્ત આમ દંડો લઈને રિઝલ્ટ આવશે. ધ્યાન રાખજો. પછી આપણી જોડી બનાવે દંડ આપણા દે દાદન માથે. ધ્યાન રાખજો લે. અને છોકરાઓ તો અમે દૂર રહેશે તો ધંધે મરી ગયા ને દોડે હે ને. તો બધું બદલાઈ જશે જિંદગીમાં. ચલો અહીંયા રિટર્ન. અહીં x છે અને અહીં બી x છે. બંનેમાં જે સરખું દેખાય એની કોમન કાઢવાનું થાય તમારે. તો અહીં બી x છે ને અહીં બી x છે. તો x કોમન કાઢો. તો આપણે x કોમન કાઢ્યો તો x ના વર્ગમાંથી એક x કોમન નીકળ્યો તો બચ્યું શું? ખાલી x. આ પ્લસ ના પ્લસ, આ x બહાર નીકળી ગયું તો બચ્યો તમારો 3. અહીં શું થશે? તો જો બંને જગ્યાએ માઇનસ છે તો માઇનસ જ બહાર કાઢી લો. એમાં શું ટેન્શન લેવાનું? તો માઇનસ આપણું બહાર કાઢી લીધું. હજુ હા સાહેબ હજુ કોમન નીકળે એવું છે? યસ નીકળશે. શું નીકળશે? તો જો 2 × 2 = 2 3 6. તો એવો કયો ઘડિયો છે જેમાં 2 બી આવે અને 6 બી આવે? સાહેબ 2 નો ઘડિયો. 2 × 2 = 2 3 6 થાય કે નહીં? તો લો 2 કોમન કાઢું. તો જો આ 2 તો બહાર નીકળી ગયા. તો અહીં બચ્યું શું? ખાલી x. આ માઇનસ બહાર નીકળી જાય તો શું થશે? પ્લસ 6 / 2 એટલે કેટલા થવાના? 3. યાદ રાખજો મિત્ર કે આ કૌંસ અને આ કૌંસ જો બંને સરખા ના આવ્યા તો ભૂલી જજો. તમે કોઈ દાખલો સાચો ગયો મારા કોઈ માર્ક્સ નહીં આવે, 0 માર્ક્સ આવે. યાદ રાખજો. તો x + 3 અને આબા x + 3 બંને કૌંસ સરખાઈ ગયા તો એને એક જ વખત લખી દેવાના. x + 3 લખ્યા. બહાર શું બચ્યું હતું? તો આપણો x બચ્યો હતો અને બીજું શું બચ્યું હતું? આ -2 બચ્યા હતા. થઈ ગયો. તો આપણો અંશનો જવાબ મળ્યો x + 3 અને x - 2. એ જ રીતે ભાઈ જગ્યા ઓછી છે એટલે હું નીચે લખું છું છેદ. અંશ સોલ્વ કરી દીધો. આપો હવે શું શોર્ટ કરશું? છેદ. કઈ રીતે કરશું? જુઓ આ છેદ છે આપણો x નો વર્ગ -4. સાહેબ આનું શું થાય? આમાં સાહેબ 3 રકમ હતી એટલે આપણે અવયવ પાડ્યો. પણ આમાં શું કરશું? જો મિત્ર થોડુંક એક સૂત્ર યાદ કરાવો. સૂત્ર ક્યાં લખું? સૂત્ર ઉપર લખું છું. બરોબર છે? જગ્યાની કમી છે એટલે આપણા પાછળ સૂત્ર આવું હતું a નો વર્ગ - b નો વર્ગ હોય. સૂત્ર શું થાય? a - b અને a + b. આવું સૂત્ર થતું હતું. a નો વર્ગ - b નો વર્ગ હોય તો સૂત્ર થતું હતું a - b અને બીજા કૌંસમાં a + b. ફરીથી બોલું સૂત્ર. a નો વર્ગ - b નો વર્ગ હોય તો સૂત્ર હતું એક કૌંસમાં a - b બીજા કૌંસમાં a + b. આ સૂત્ર ધ્યાન રાખજો. બરોબર છે સાહેબ? અહીં તો એવું ક્યાં છે? પણ a નો સમજી લો કે x ને સમજી લો તો a નો વર્ગ, બટ b નો વર્ગ ક્યાં છે? તો 4 લખેલા છે. તો મિત્ર કરો જો હું બાજુ સાદુરૂપ આલું છું. x નો વર્ગ એમના એમ માઇનસ આ 4 ની જગ્યાએ મિત્ર હું 2 નો વર્ગ લખું તો ના ચાલે? સાહેબ કઈ રીતે?
2 નો વર્ગ એટલે તો 4 જ કહેવાય ને મિત્ર, તો કોઈ ફરક ના પડે. તો જો થઈ ગયું a નો વર્ગ માઇનસ b નો વર્ગ. તો આપણે કિંમત મૂકી દઈએ. આપણે સૂત્ર શું હતું? a નો વર્ગ માઇનસ b નો વર્ગ બરાબર a માઇનસ b ને પ્લસ b. તો a એટલે આપણા x એટલે અને b એટલે આપણા 2. એટલે શું થવાના? x માઇનસ 2 અને બીજું શું થવાનું? x પ્લસ 2 થઈ ગયા. તો જુઓ અંશે સોલ્વ થઈ ગયો અને છેદે સોલ્વ થઈ ગયો. આવું કશું કરવાનું થતું નથી. આ અંશની અને છેદની કિંમત આની અંદર મૂકવાની થાય. આમાં મૂકશો એટલે તમારો જવાબ ઓલમોસ્ટ આવી ગયો. ચલો મૂકી દઈએ. હું પ્લેનથી દોરું છે ને ભાઈ, લીટી અલગ બ્લેક પેનથી કરતો જે તમને દેખાય પ્રોપર. ચલો લખી દઈએ પેલા કિંમતો. તો આની અંદર જો ભાઈ જગ્યા ઓછી છે એટલે એક સ્ટેપ હું વચ્ચેથી કાપી નાખું. તમે આ સ્ટેપ ફરતી લખજો. આ કિંમતો લખીને અને પછી કિંમતો એની અંદર મૂકજો. હું ડાયરેક્ટ મૂકું છું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2. અહીં અંશની જગ્યાએ શું મળ્યું તો આપણને આ મળ્યું હતું x પ્લસ 3 મળ્યા હતા અને x માઇનસ 2 મળ્યા હતા, ભાગ્યા આ છેદની જગ્યાએ એટલે x વર્ગ માઇનસ 4 બરાબર શું મળ્યું હતું? તો x માઇનસ 2 અને x પ્લસ 2 આવું મળ્યું હતું. તો અહીં લખી દઈએ x માઇનસ 2 અને x પ્લસ 2. સાહેબ પ્લસ માઇનસ આગળ પાછળ થઈએ ચાલે? દોડે મિત્ર દોડે. x પ્લસ 2 આગળ લખી દો ને x માઇનસ 2 પાછળ લખો તો બી કોઈ ફરક પડે નહીં, ધ્યાન રાખજો. અહીં લખશું આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 2. જો આ x માઇનસ 2 આ બી x માઇનસ 2 ઉડી ગયા. તો બચ્યું શું આપણા જોડે? તો આટલું બચ્યું x પ્લસ 3 ભાગ્યા x પ્લસ 2. જો ભાઈ જગ્યાની તો 100% કમી છે, બરોબર છે? જગ્યાની તો 100% કમી છે. આવું શું કરશું? આનું કોઈ સાદરૂપ થશે નહીં. તો હા અમુક લોકો પણ થાય સાહેબ આ તો ઉડેવું છે, શું ઉડશે? આ x ઉડી ગયા. અરે મિત્ર વચ્ચે પ્લસ માઇનસ છે અથવા તો બંને પ્લસ છે તો યાદ રાખજો વચ્ચે પ્લસ નહીં કે માઇનસ નું ચિહ્ન હોય તો ઉપરની જે ભાગ ના ઉડે. ગુણાકારમાં હોય તો જ ઉડે ને તો ના ઉડે. સાહેબ ઉપર તમે ઉડાડી માઇનસમાં નથી મિત્ર. આ એક ટર્મ અને બીજું ટર્મ એટલે મતલબ આ એક પદ આ બીજું પદ એટલે બે પદ વચ્ચે કઈ ના હોય એટલે ગુણાકાર હોય, બરાબર? એટલા માટે મેં ઉડાડે. કૌંસ દેખાય છે તો બરાબર ખબર પડી? તો અહીં કરો. હવે આ લિમિટની કિંમત આની અંદર મૂકી દો. જ્યારે આપણે લિમિટની કિંમત પેલા મૂકીએ ત્યારે લિમિટ લખતા નથી. તો લો આપણે લખીએ x ને કે શું કિંમત આપેલી છે? 2. તો આપણે કરશું 2 પ્લસ 3. આ x ને કે શું મૂકે મેં? 2 ભાગ્યા x ને કે 2 પ્લસ 2. તો જવાબ થવાનો તમારો 2 વત્તા 3 એટલે 5 અને 2 વત્તા 2 કેટલા થવાના? 4. લો આ સરસ મજાનો તમારો જવાબ. મસ્ત જવાબ આવે ને એટલે બોક્સમાં બંધ કરી દેવાનો, બરાબર છે? આવડી જશે ને દાખલો. એકદમ ઈઝી દાખલો છે. ના ખબર પડી હોય તો વિડીયો દોરાય પાછા આવી જો, બરોબર છે? અને ફરીથી વિડીયો જોઈ લો. બીજું કોઈ ટેન્શન લેવાની જરૂર જ નહીં તમારે. દાખલો એકદમ ઈઝી છે. 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં દાખલા પૂછાયા છે. આઈએમપી દાખલા કરાવું છું જે બી છે ને બધા પૂછાયેલા આઈએમપી દાખલા છે. તો કરતા રહેજો અને તમારા મિત્રને એક વખત મોકલી દેજો. ફટાફટ દાખલો ગણી લો, જાતે ગણજો, વિડીયો સ્ટોપ કરી પછી આગળ દાખલો જોજો, બરોબર છે? ગણી લો જલ્દી. શું વાલા મિત્રો ગણી ગયો દાખલો? એકદમ ઈઝી દાખલો છે કે નહીં? તો જુઓ આગળ જોઈએ. પેલા આને ક્લીન કરી દઈએ પછી આપણે આગળ જઈએ. આપણું ઉદાહરણ નંબર 19 સાહેબ દાખલાથી જેવા જેવા છે. બધા દાખલા ઈઝી છે, ટેન્શન ના લો. બધા દાખલા તમને આવડી જશે. હું બેસ્યો છું બટ વિડીયો દ્વારા વગર શાંતિથી જુઓ મિત્ર. ના આવડે તો હું શું તમારા માટે. અને કોમેન્ટ સરસ મજાની કરજો. દાખલા મજા આવે છે કે નહીં મજા આવતી? બરોબર છે? મજા આવતી હોય ને સરસ મજાની કોમેન્ટ કરી દેજો જલ્દીથી, બરોબર? ચલો દાખલો પણ ચાલુ કરીએ. એટલે આવું થયું નહીં લખાતું. લો પેન સિલેક્ટ કરી લઈએ પેલા, હવે લખાશે. ચલો અહીં જોઈએ પેલા કે તમને આપ્યું શું છે કે f ઓફ x બરાબર આપ્યું તમારી x ની 3 ઘાત, બરોબર? અહીં જુઓ અહીં શું છે? f ઓફ x બરાબર છે x ની 3 ઘાત. તો મતલબ x બરાબર શું છે? 3 પ્લસ h. 1 + 3 પ્લસ h લો, 1 + 3 માઇનસ h લો. સાહેબ કશી ખબર ના પડી તો સમજી લો. પછી શું આપ્યું છે? f ઓફ x. તો x બરાબર જુઓ અહીં f ઓફ 3 પ્લસ h. 3 પ્લસ h હોય કૌંસમાં છે તો x કૌંસમાં છે. તો x બરાબર શું થઈ ગયું? 3 પ્લસ h થઈ ગયા આપણા. તો આપણે લખી દઈએ કે f ઓફ x બરાબર x ની 3 ઘાત. તો પેલા એક વખત આપણે 3 પ્લસ h લેશું અને એક વખત આપણે લેશું 3 માઇનસ h. x બરાબર ચલો આપણે કરીએ. તો ચલો લખીએ છીએ આપણે અહીં કે f બરાબર x ની જગ્યાએ શું થયું? 3 પ્લસ h. તો અહીં શું થશે? x ની જગ્યાએ આપણે શું લખ્યું? 3 પ્લસ h. તો આ 3 નો ઉપર ઘન હતો એટલે 3 ઘાત હતી તો એમની એમ. લો સાહેબ થઈ ગયું.
મિત્રો યાદ રાખજો, થઈ નહીં ગયો તો સૂત્રનો ઉપયોગ કરવો પડશે સાહેબ. કઈ રીતે પાછો સાહેબ સૂત્રો લઈને આવો તમે? આ ગજબ ગજબ સૂત્રો લઈને આવો છો. ગજબ નથી, સૂત્રો તો કરવા જ પડશે. ચલો હું સૂત્ર લખું છું સાઈડમાં બોક્સ બનાવી કે સમજી લો એ સૂત્ર છે a પ્લસ b ની 3 ઘાત હોય તો સૂત્ર શું થાય? હું તમને હવે ફોર્મેટ હાલ દો, થર્મો હાલ દો, તમારે ભૂલ ના પડે એટલા માટે. સૂત્ર આવું થાય કે પહેલાનો ઘન વત્તા બીજાનો ઘન એટલે b નો ઘન પ્લસ 3 ના જોડે, યાદ રાખજો, પહેલાનો ઘન વત્તા બીજાનો ઘન વત્તા 3 એટલે 3 ના જોડે આ a અને b નો ગુણાકાર. તો લખશું a અને b નો ગુણાકાર કોના જોડે? 3 ના જોડે. એ મને એવું પદ ફરીથી મિત્ર 3 ના જોડે a અને b નો ગુણાકાર. બરોબર છે સાહેબ? સૂત્ર પૂરું. ના મિત્ર, એક વાત a ઉપર વર્ક કરો, એક વાત તમે b ઉપર વર્ક કરો, આવું સૂત્ર પૂરું થાય. સૂત્ર હું ફરીથી બોલ દઉં છું. સૂત્ર થયું આપણું a પ્લસ b નો ઘન હોય તો સૂત્ર થાય a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3 ના જોડે a અને b નો ગુણાકાર. ફરીથી એવું પદ 3 ના જોડે a અને b નો ગુણાકાર. એક વાત a ઉપર વર્ગ, એક વાત b ઉપર વર્ગ. એકદમ ઈઝી સૂત્ર છે. આવડી ગયું સૂત્ર? તો ફટાફટ લખો. જો હું એનું એ સૂત્ર લખું છું. જો આને તમે a સમજી લો, આને તમે b સમજી લો. બરોબર છે? સમજી લો કે આ a થઈ ગયું, સમજી લો કે આ b થઈ ગયું. આ હું કૌંસમાં, જો ભાઈ આ આકારમાં નહીં લખ્યું, આ કૌંસમાં લખી રાખ્યું તમને ખબર એટલા માટે. a નો ઘન એટલે a બરાબર કેટલા આપે છે? 3. તો 3 નો ઘન વત્તા b નો ઘન એટલે b બરાબર કેટલા આપે છે? h. ભાઈ h છે, હું 4 નથી, ધ્યાન રાખજો. લે પાછા ને કે સાહેબ 4 છે કે h છે ખબર જ ના પડી હે તો પાછી એવું ગોતતા પડો. લો 3 ઘન પ્લસ 3 ના જોડે a અને b નો ગુણાકાર એટલે a હતા આપણા 3 અને b હતા આપણા h. એનું એક પદ ફરીથી 3 અને h. ક્લિયર? જુઓ, એક વાત a ઉપર વર્ગ, એક વાત b ઉપર વર્ગ. થઈ ગયું મિત્ર? આવો સાદરૂપ આલ દો તમારો કૌંસ સોલ્વ. ચલો 3 ની 3 ઘાત. 3 ની 3 ઘાત નો મતલબ શું થાય? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 3 3 9, 9 3 27. તો 27 પ્લસ h ની 3 ઘાત એટલે h ની 3 ઘાત પ્લસ. જુઓ, આ પેલા વર્ગ વાળું પદ સોલ્વ કરવાનું મિત્ર, પછી બીજું સોલ્વ કરવાનું થાય. તો 3 નો વર્ગ થાય 9 અને 9 ગુણ્યા 3 એટલે 9 3 27 ગુણ્યા h એટલે શું લખાય? 27h. ચલો પ્લસ એ જ રીતે અહીં પેલા વર્ગ સોલ્વ થાય તો h નો વર્ગ તો h નો વર્ગ જ થવાનો છે. 3 3 9 એટલે 9h નો વર્ગ. ક્લિયર આટલું? આ તમને મળી ગયું પહેલા કૌંસનું. એ જ રીતે તમારે 3 - h નું બી શોધવાનું થાય. લો પેલા મોન 3 આપણે 3 પ્લસ h નું થઈ ગયું. એ જ રીતે આપણે 3 - h નું બી શોધશું, આનું બી શોધશું. ચલો શોધ દે આપણે f ઓફ 3 - h. બરોબર? તો જુઓ x બરાબર શું લખ્યા? 3 - h. આવું આ x ને કે શું લખશું? 3 - h. હોય 3 ઘાત હતી તો હોય બી શું લખવું પડશે? 3 ઘાત. સાહેબ એનું એ જ થયું. એટલે મિત્ર આમાં પ્લસ હતો, માઇનસ છે, બીજો કોઈ ફરક પડતો નથી. બરોબર છે? લો લખી દઈએ આપણે પહેલાનો ઘન એટલે 3 નો ઘન પ્લસ. યાદ રાખજો, હું તમને એક સરસ મજાની હિન્ટ આલું. ભલે સૂત્ર માઇનસમાં છે પણ આપણે માઇનસમાં નહીં સમજવાનું. આ માઇનસ છે ને ભાઈ, એક કૌંસની અંદર લઈ લેવાનો h ના જોડે, તો ભૂલ જ નહીં પડે તમારી. જો હું તમને લઈને બતાવું. અહીં શું કર્યું મેં? આપણો b નો ઘન એટલે b કેટલો છે? -h લઈ લેવાનું. તો -h નો ઘન પ્લસ 3 ના જોડે a એટલે 3 અને b એટલે -h પ્લસ એનું એ જ 3 અને -h. આવું આપણે એક વાત a ઉપર વર્ગ, એક વાત b ઉપર વર્ગ. આટલું કરવાનું થાય. આવું સાદુરૂપ આલો ફટાફટ પૂરું. જુઓ, તમને ખબર જ છે 3 નો ઘન કેટલો થવાનો? 27 -h ની 3 ઘાત. તો ભાઈ -h ની 3 ઘાત નો મતલબ h કેટલી વખત હશે? 3 વખત. -h અને -h. ક્યાંક લખીને બતાવું તમને. જુઓ એ લખીને બતાવું છું. ધ્યાન રાખજો કે h -h ની 3 ઘાત તો મતલબ શું થાય? -h ગુણ્યા -h ગુણ્યા -h. તો જો આ માઇનસ માઇનસ ગુણાકારમાં h ગુણ્યા h એટલે પ્લસ h થઈ જવાના, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થશે. તો પ્લસ માઇનસ માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ થાય એટલે શું જવાબ આવવાનો? h -h ની 3 ઘાત. તો તમારે પ્લસ માઇનસ માઇનસ -h ની 3 ઘાત આવું હોય. પ્લસ અને માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. કેમ સાહેબ? બતાવું છું, ધ્યાન રાખજો. આપણા વર્ગ વાળું સોલ્વ કરો. આ 3 નો વર્ગ કેટલો થાય? 3 નો વર્ગ થાય 9 અને 9 3 27 અને h નું કશું થયું નથી એટલા માટે માઇનસ પ્લસ માઇનસ.
જો h નો વર્ગ વર્ગ હોત તો પ્લસ થઈ જાય, બરોબર છે. જે બીજા પદમાં તમને સમજાવું છું. જુઓ, પેલા વર્ગ સોલ્વ કરશું તો માઇનસ h નો વર્ગ એટલે માઇનસ h કેટલી વખત છે? 2 વખત છે કે નહીં? તો માઇનસ h ગુણ્યા માઇનસ h, તો માઇનસ માઇનસ પ્લસ થાય. 3 વખત હોત તો માઇનસ થાત અને 2 વખત પ્લસ થાત. કઈ રીતે મેં તમને ઉપર બતાવ્યું. જો 2 જ વખત હોત તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. બટ ત્રીજી વખત બી છે તો જો માઇનસ માઇનસ પ્લસ થયું, હવે પ્લસ માઇનસ માઇનસ થાય. ધ્યાન રાખજો આટલું. તો એ આપણે તમારું થવાનું પ્લસ. તો લખીએ આપણું આ થઈ ગયું પ્લસ, તો બી પ્લસ જ થવાનું. 3 3 9 h નો વર્ગ. આ તમને મળી ગયું 3 માઇનસ h વાળું. 3 માઇનસ h વાળું તમને મળી ગયું. તો હવે પેલામાં ખાલી કિંમતો મૂકો ને જવાબ લાવો, બસ બીજું કશું કરવાનું થતું નથી. દાખલા થોડા તમને એવું લાગશે સાહેબ થોડા ટફ છે, પણ ખરેખર કશું ટફ નથી, એકદમ ઈઝી છે. થોડું ગણ તારો બસ. ચલો આમાં કિંમતો મૂકી દઈએ એટલે આપણું પૂરું. કિંમતો મૂકીએ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ઉપર f ઓફ 3 પ્લસ h માઇનસ f ઓફ 3 માઇનસ h ભાગ્યા આપણે લખેલા છે 2h. હું પેન બદલી દઉં જે તમને પ્રોપર ક્લિયરલી દેખાય. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ 3 પ્લસ h બરાબર શું છે? જુઓ, f ઓફ 3 પ્લસ h બરાબર છે 27 પ્લસ h ની 3 ઘાત પ્લસ 27h પ્લસ 9h નો વર્ગ. તમારા લાઈનમાં લખવો લખી શકાય છે, પણ મિત્ર લાઈનમાં લખવો કે ના લખવો કોઈ ફરક પડે નહીં. ધ્યાન રાખજો. તો આપણે લખી દઈએ. જુઓ, 27 પ્લસ h ની 3 ઘાત પ્લસ 27h પ્લસ 9h નો વર્ગ. આ માઇનસ ના માઇનસ અને પછી હું કૌંસમાં લખીએ. ધ્યાન રાખજો, પછી હું કૌંસમાં લખીએ. શું લખે? તો f ઓફ 3 માઇનસ h બરાબર કેટલા? તો f ઓફ 3 માઇનસ h બરાબર તમારા થવાના આ 27 માઇનસ h ની 3 ઘાત માઇનસ 27h વત્તા 9h નો વર્ગ. એ પેલા લખવાનું થાય. પણ અહીં સૂત્રમાં માઇનસ હતું. સૂત્ર ક્યાં? સોરી, કિંમતનું. કિંમત માઇનસ હતું તો હું શું મૂકે? કિંમત માઇનસ. એ શાંતિથી સ્વરૂપ આલે. સાથે આપો જો 100 તો 100% ભૂલ પડશે મિત્રો. ધ્યાન રાખજો. આવી ભૂલો નહીં કરવાની યાર. આવી ભૂલો કરશો ને ધંધે રાખજો, યાદ રાખજો. કારણ કે બોર્ડના પેપરનો તો બહુ ટાઈમ તો છે જ નહીં, તો ભાઈ ભૂલો તો ના જ પડવી જોઈએ. કારણ કે આપણે રિવિઝન કરીએ છીએ, નવું શીખવાની બેસે. જે આવડે છે એ સમજો, બરોબર છે? અહીં ધ્યાન રાખો. હું લખી દઉં. બે પેન બદલી નાખું છે, તમને કાળા પેનથી દેખાય કમ્પ્લીટલી. 27 માઇનસ h ની 3 ઘાત માઇનસ 27h પ્લસ 9h નો વર્ગ. લો, આટલી વસ્તુ થઈ ગઈ. હવે પ્લસ માઇનસ ઉડાડવાનું થાય તો ઉડાડીએ છીએ. ભાગ્યા 2h આપણા m ના m. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ વાળું પદ m નું m એટલે 27h પ્લસ આ h ના તો ખાલી 27 છે ભાઈ, મને h લખાઈ ગયું. 27 m ના m પ્લસ ના પ્લસ અને h ની 3 ઘાત પ્લસ આ 27h પ્લસ 9h નો વર્ગ. હવે ધ્યાન રાખજો, આ માઇનસ નો ગુણાકાર બધા જોડે થાય. આ માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, આવી માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ પ્લસ માઇનસ. ધ્યાન રાખજો, આ માઇનસ બધો જોડે અંદર ગુણાતો જશે. તો જો 27 પ્લસ છે ને માઇનસ પ્લસ માઇનસ થવાના. તો હું નીચે લખું માઇનસ 27. આવું જોજો, આ માઇનસ માઇનસ પ્લસ થાય એટલા મને થવાના પ્લસ h ની 3 ઘાત. આવું આગળ જઈએ. માઇનસ માઇનસ પ્લસ થશે તો પ્લસ 27h માઇનસ પ્લસ માઇનસ થશે તો માઇનસ 9h નો વર્ગ. બરોબર, આટલું થાય. હવે આ કૌંસ નહીં કરો તો બી ચાલશે, આ કૌંસ નહીં કરો તો બી ચાલશે, કારણ કે આપણે માઇનસ અંદર ગુણાકાર કરી લીધો છે. અને બાકીમાં તમને શું આપ્યું હતું? 2h. આવું જે સરખું ઉડાડ દો, બીજું બધું લખી દો. લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ધ્યાન રાખજો, આ પ્લસ 27 અને આ બી માઇનસ 27. તો પ્લસ માઇનસ શું થાય? માઇનસ થઈ જાય. 27 માં 27 જાય 0 થઈ જવાનું. 0 તો મને નહીં લખતો, છોડો. હવે ધ્યાન રાખો, આ h ની 3 ઘાત પ્લસ છે અને આ બી h ની 3 ઘાત બી પ્લસ છે. તો બંને પ્લસ છે. તો એક h ની 3 ઘાત અને બી આગળ કોઈ ના લખતો હોય એટલે એક h ની 3 ઘાત વત્તા બીજા h ની 3 ઘાત. તો 2h ની 3 ઘાત થાય. તો હું લખી દઉં 2h ની 3 ઘાત. લાલ પેનથી લખું છું મિત્રો, દેખાય એટલે. આવું અહીં પ્લસ 27h અને આમાં બી પ્લસ 27h. મિત્રો બંને કેવા છે? પ્લસ છે. તો 27 વત્તા 27 કેટલા થાય? જુઓ, 25 25 50 અને ઉપરના 2 2 એટલે 54. એટલે તમારા થવાના પ્લસ 54h અગાડી. અને પ્લસ 9h નો વર્ગ છે, આ માઇનસ 9h નો વર્ગ છે. પ્લસ માઇનસ ઉડી ગયા. આમ કઈ ઉડે? ઉડી ગયા. ધ્યાન રાખજો,
તૈયારી નહીં કરી તો પરીક્ષાઓ તમને ઘણું દાટશે, ધ્યાન રાખજો. આપણે થોડું વસ્તુ ધ્યાન રાખો યાર, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ 2h આપણા એમના એમ અને થોડું સાઈડમાં મૂકી દઈએ. આવું જુઓ, લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે શું બચ્યું છે જોજો, અહીં બી h આલેલો છે અને અહીં બી h છે, h બંને જગ્યાએ છે. તો હું શું કરું, h ને કોમન લઈ લઉં. તો જો હું h નો કોમન લીધો તો બચ્યું શું, 2. h નો 3 ઘાત હતી, h ની 3 ઘાતમાંથી મેં એક h કોમન લીધો તો h નો વર્ગ બચે કે નહીં, તો શું બચશે, h નો વર્ગ. આ પ્લસ ના પ્લસ હોય તો ખાલી એક જ h હતો તો એ h બહાર આવી ગયો, તો ખાલી બચે 54 ભાગ્યા 2h. હવે શું કરશો, જુઓ આ h ગુણાકારમાં છે ને આ h બી ગુણાકારમાં છે, તો h તો ઉડી ગયા, તો બચ્યા જગ્યા શોધવી પડશે મિત્ર, જગ્યા શોધવી પડશે. અહીં લખ્યું છું ખૂણામાં, દેખાય છે, રાખું છું તમને. જુઓ બ્લેક પેન કરી દો, લાલ લાઈન લીટી કરી છે તમને બ્લેક પેન દેખાશે. અહીં જુઓ 2h નો વર્ગ પ્લસ 54 ભાગ્યા 2. આવો કોઈ સાદુરૂપ મિત્ર થાય એવું નથી. કિંમત મૂકી દો, જલ્દી પૂરું થાય. જુઓ જો આ 2 ના 2, આ h ની જગ્યાએ શું કિંમત મૂકવાની છે, 0. તો h બરાબર શું આવશે, 0. તો અહીં લખી દો 0 નો વર્ગ પ્લસ 54 એમના એમ ભાગ્યા 2. 0 નો વર્ગ તો 0 જ થવાનો છે, 0 નો ગુણાકાર 2 જોડે કરો તો 0 જ થવાનો છે, એટલે આ લખવાનો કોઈ મતલબ થતો નથી. બચ્યા કેટલા, 54. તો 54 ભાગ્યા 2, 54 ભાગ્યા 2 કેટલા થાય, તો આપણે લખી દઈએ 54 ભાગ્યા 2. તો પછી 54 ભાગ્યા 2 કેટલા થવાના, તો 27 નું 54 થાય કે નહીં, હા થાય સાહેબ. તો લો આ જવાબ તમારો 27 નું 54. તો સરસ મજાનો તમારો જવાબ થઈ ગયો 27. હવે આનથી જ શું હોય મને એમ કહો, આનથી શું હોય સાહેબ, દાખલો મોટો દે. અરે મિત્ર દાખલા પર ના જાય, 4 માર્ક્સનો દાખલો પૂછાશે, એકદમ ઈઝી દાખલો છે. દરેક વસ્તુ આપણે સ્કીપ નહીં કરી શકવાના, ખાલી એકવાર તું સમજીએ મિત્ર તો કોઈ તકલીફ નહીં પડે. જો ના ખબર પડી હોય ને વિડીયો પાછો લે અને પછી જો 100% આવડી જશે, બરોબર છે. ફટાફટ લખી દે, પછી આપણે આગળનો વિડીયો જોઈએ, ઠીક છે. ચલો ભાઈ, સરસ મજાનો દાખલો હતો, તમે સરસ રીતે સમજાશો એવી આશા રાખો છો, બરોબર છે. આશા અમર છે યાર, એમાં શું છે, એક બે વખત વિડીયો જોઈ લો, ના ખબર પડે ને તો વિડીયો પાછો લઈને ફરતી જોઈ લેવાનું, કોઈ ટેન્શન લેવાનું થતું નથી, ધ્યાન રાખજો. ગણી નાખો તમે, હું ક્લિયર કરી લઉં છું, બરોબર છે. આગળનો દાખલો આપણે જોઈએ. દાખલા તો એ બધા ઈજી જ છે, પણ આમ આપણે નહીં ગણતા ને હારી આપણી ભૂલ છે પછી, બરોબર છે ને. એટલે કોઈ ટેન્શન લેવાનું થતું નથી. ટેન્શન લેવાનું ક્યારે છે, કઈ તૈયારી ના કરો તો, પણ તૈયારી કરતા હોય તો કોઈ ટેન્શન લેવાનું ના થાય મિત્ર, યાદ રાખજો. ટેન્શન લેવાનું ના થાય, પણ તૈયારી કરતા હોય તો. હવે ઓય તમને આ વર્ગમૂળ કમ્પ્લીટલી દેખાતું નથી, પણ આ વર્ગમૂળ છે. આ પેન સિલેક્ટ કરી દઉં, આ વર્ગમૂળ છે, આ વર્ગમૂળ છે, ધ્યાન રાખજો, આ વર્ગમૂળ છે. સાહેબ પેલું તો ઠીક હતું, પણ સાહેબ આ તો સારું યાર, નવું દેખાય, આમ નવું ગરમા ગરમ દેખાય. શું કરવું આની અંદર? જો ભાઈ એક સરસ મજાની વાત કરું, હું આ રીત છે ને 8મા ધોરણમાં શીખ્યો, સિરિયસલી કહું છું. 8મા ધોરણમાં, હા વિકલન 8મા ધોરણમાં નતું આવતું, બટ આની અંદર જે સિસ્ટમને સાદુરૂપ આપતો હોય છે એ વસ્તુ હું શીખ્યો તો 8મા ધોરણની અંદર. વિસ્તરણ ચેપ્ટર આવતું, તમારા તો મિત્ર સારું છે કે અત્યારે બધું આવતું જ નથી, સિલેબસ રિડ્યુસ કરી દીધો છે, ઓછો કરી દીધો છે. મિત્ર કેટલું સારું છે યાર. તો એ બધું ટેન્શન છોડો, અહીં ધ્યાન દો. શું કરશો સાહેબ આની અંદર, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પેલા તો શું કરવાનું, ટેન્શન નહીં લેવાનું. પૂર હે ના, ક્यों ટેન્શન ले रहे हो भैया, है ना. ઓકે જો આ ટેન્શન બધું યાદ આવ્યું, આપણે ઇંગ્લિશ મીડિયમમાં બી વિડીયો લઈને આવવાનું ચાલુ કરવાના છે, ખબર તમને. તો ફટાફટ તમારા કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળા બી હોય ને તો એમને બી ચેનલની લિંક મોકલી દેજો કે સાહેબ મારા ઇંગ્લિશ મીડિયમ બી લઈને આવવાના છે, તો તૈયાર થઈ જાઓ બધા જલ્દી ફટાફટ રીતે, બરોબર છે ને મિત્રો. અને ભાઈ નવા હોય તો સબસ્ક્રાઇબ તો કરી કે નહીં, કરી લેજો. પેલા આઈ જો રિટર્ન શું કરશું, પહેલા તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, બરોબર છે. હવે આનું સાદુરૂપ આપશું, પણ સાદુરૂપ આપતા પહેલા સરસ રીતે પેલા એ લખી દો. અહીં લખું છું હું વર્ગમૂળની અંદર 3 + x - વર્ગમૂળમાં 3 ભાગ્યા x. હું જે તમને કરવાનો છું સાદુરૂપમાં એને કહેવાય કરણીની રીત. શું કહેવાય, કરણી આદિ કહેવાય. એટલે હું શું કરે, જેટલા વડે ગુણે એટલા વડે ભાગે. શું કરે, જેટલા વડે ગુણે એટલા વડે ભાગે. સમજો કે તમે કોઈ બી વસ્તુ અહીં બતાવું, તમે સાદુરૂપ બતાવજો. સમજો કે અહીં લખેલા છે 3/5, બરોબર. હવે હું આને 2 વડે ગુણું 2 વડે ભાગું, રકમ બદલાઈ જાય ના સાહેબ, કઈ રીતે 2 વડે ગુણે 2 વડે ભાગ્યા તો એક તો થઈ ગયો, અને એકનો ગુણાકાર જોડે એનું એ જ રહે. સાહેબ 2 વડે ગુણવાની જગ્યાએ બીજી કોઈ સંખ્યા વડે ગુણ્યા તો અરે કરી જો અહીં તું 3 વડે ગુણ 3 વડે ભાગ, 3 ને ઉડી ગયા તો એક જ બચ્યો, અને એક તો ગુણાકાર અમે તટસ્થ છે, કોઈ ફરક નહીં પડે. તો તમે ગણિતમાં નિયમ છે
જેટલા વડે ગુણો એટલા વડે ભાગી નાખો તો કોઈ ફરક પડે નહીં, ધ્યાન રાખજો સાહેબ. પણ ગુણવાનું કેટલા વડે? આ તો સંખ્યા તો તમે 3 વડે 2 વડે ગમે તે કોઈ વડે ગુણ નાખો, હોય તો સાહેબ વર્ગમૂળ છે, કેટલા વડે ગુણો? તો મિત્ર એ જ વસ્તુ, જે સંખ્યા આપેલી છે ને મિત્ર આ એ જ સંખ્યા વડે ગુણી નાખવાનું. એટલે મતલબ જે વર્ગમૂળ વાળી સંખ્યા લેલી હોય એ જ સંખ્યા વડે ગુણવાનું, કારણ કે આપણે પેલા વર્ગમૂળ જ દૂર કરવું છે આપણી રકમમાંથી. જુઓ તો વર્ગમૂળ વાળી સંખ્યા જેટલા વડે ગુણો એટલા ને એટલા વડે ભાગી નાખો. તો ચલો હવે કરશું. વર્ગમૂળની અંદર 3 + x અને ઓય આપણે આવેલા છે 3 વર્ગમૂળની અંદર, એનું એ જે વડે ગુણ્યું એના એ જ વડે ભાગી નાખો. વર્ગમૂળમાં 3 + x એટલે શું લખશું? વર્ગમૂળમાં 3. સાહેબ હોય તો માઇનસ હતો તો તમે કેમ માઇનસ ના લખ્યું? કેમ એમની ખુલ્લી જગ્યા રહેવા દીધી? મિત્રો મેં ખુલ્લી જગ્યા નહીં રહેવા દીધી, સમજાવજો. અહીં માઇનસ હોય તો આપણે બંનેમાં પ્લસ લઈ લેવાના, યાદ રાખજો. અહીં માઇનસ હોય તો બંનેમાં પ્લસ લઈ લેવાના, અને જો પ્લસ હોય તો બંનેમાં શું લઈ લેવાના? માઇનસ. બરોબર? આટલું વસ્તુ મગજની પર ફિટ કરી લેજો. આમ એવું લાગે ને થોડુંક એને અગાડીથી લેજો, એ બધા આઈડિયા રહેશે. બરોબર? શું સાહેબ ભાઈ યાર જોકમાં આવે કે મજા બી નહીં આવતી? અરે ભાઈ મને જોક્સ કરે કે નહીં આવડતા? બરોબર? તમે ના આવડતો તો કોમેન્ટ કરીને જોક્સ કરો, બીજી વખતે કોમેન્ટ કરે જોક્સમાં. બરોબર? કે તારો જો એટલું તો કહો. ચલો આવી જાઓ રિટર્ન દાખલા ઉપર. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, તમે લિમિટ ક્યાં સુધી મૂકશો? જ્યાં સુધી આપણે કિંમત પેની કિંમત નહીં મૂકે લિમિટ ની ત્યાં સુધી. તો લિમિટ તો લખતું જ રહેવાનું આપણું. તો હવે શું કરશું? જુઓ આને એ સમજી લો, હું પેલા પેન બદલું તમને દેખાય. જુઓ આને એ સમજી લો, આને બી સમજી લો, આને એ સમજી લો, અને બી સમજી લો. તો શું થયું? a - b a + b. આપણે હાલ સૂત્ર લખાય તું યાદ આવ્યું મિત્ર? યાદ આવ્યું? શું લખાય સૂત્રમાં? એ સૂત્ર લખાય તું a નો વર્ગ - b નો વર્ગ હોય તો શું લખતા હતા આપણે? a - b અને a + b. યાદ આવ્યું કે નહીં? આવ્યું યાદ? a નો વર્ગ - b નો વર્ગ હોય તો a - b a + b લખતા હતા. બટ અહીં ઊંધું આલ્યું છે. a - b a + b આલ્યું છે તો આપણે શું લખી શકીએ? a નો વર્ગ - b નો વર્ગ લખી શકીએ કે નહીં? લખાય ને તો ઠીક. જુઓ a - b a + b તો આપણે શું લખી શકીએ? a નો વર્ગ અને b નો વર્ગ પણ માઇનસમાં. ચલો લખીએ. a નો વર્ગ એટલે શું થાય? વર્ગમૂળની અંદર 3 + x નો વર્ગ માઇનસ b નો વર્ગ. b એટલે કેટલા? વર્ગમૂળમાં 3. કારણ કે જુઓ પહેલા આપણે a ગણી લઈએ, બીજાને આપણે b ગણી લઈએ, એટલે a નો થઈ જાય આપણે વર્ગમૂળમાં 3 + x નો વર્ગ માઇનસ b થઈ જાય તમારો વર્ગમૂળમાં 3 નો વર્ગ. ક્લિયર? નીચે શું હતું? તો નીચે એમને એમ લખી દો x કૌંસમાં આનો ગુણાકાર x જોડે. તો 3 + x પ્લસ વર્ગમૂળમાં 3. ક્લિયર? આટલું અવસાદ રૂપાલ લે. તો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એમના એમ. જો ભાઈ ડાયરેક્ટ લિમિટ ના મૂકતા ના કે ધંધે 100% લાગશો, ધ્યાન રાખજો. અહીં હાલ લે સાહેબ તમે યાર હું યાર આટલું બધું લોડ લેવડાવો છો? સમજાવું છું ભાઈ, એકદમ ઈઝી વસ્તુ છે, કોઈ ટેન્શન ના લો. અહીં તમારે કશું કરવાનું નહીં થાય સાહેબ. કઈ રીતે સમજાવો? ઉપર વર્ગ આલેલો હોય અને ઉપર જો વર્ગમૂળ બી હોય તો યાદ રાખજો વર્ગ અને વર્ગમૂળ બંને આપેલ હોય તો અંદર જે સંખ્યા લખેલી હોય એ જ એનો જવાબ થાય. તો જવાબ શું થશે? 3 + x. બરોબર? ને કોઈ શું હતા? આ માઇનસ નો માઇનસ હોય તો હું વર્ગ લખવાનું ભૂલી ગયો હો. a નો વર્ગ - b નો વર્ગ તો b ના વર્ગમાં વર્ગ આવે કે નહીં? મેં તો ભૂલી ગયો. તો તમે ક્યાં તારા જોડે આવું હો પાછા. ઓકે તો વર્ગમૂળમાં 3 નો વર્ગ. ફરીથી કહું છું, ઉપર વર્ગ લખેલો ઉપર વર્ગમૂળ હોય તો જવાબ શું થવાનો? તો વર્ગમૂળની અંદર જે વસ્તુ લખેલી હોય ને એ તમારો જવાબ થવાનો. સાહેબ કઈ રીતે? પ્રૂફ કરીને બતાવો. પ્રૂફ કરીને તો જુઓ બતાવો, ધ્યાન રાખો. વર્ગમૂળમાં 3 નો વર્ગ મતલબ શું થવાનું? વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. કારણ કે ઉપર કેટલી ઘાત છે? 2 ઘાત છે એટલા માટે. તો જુઓ 3 × 3 કેટલા થવાના? 9. અને વર્ગમૂળ એમનું એમ. અને 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. તો મેં તમારે સિમ્પલ શું કીધું કે વર્ગમૂળની અંદર જે કિંમત હોય ને જો વર્ગ કરીએ ને તો એનો એ જ જવાબ થાય. તો જવાબ કેટલો થવાનો? 3. બહુ લોડ નહીં લેવાનો મિત્ર. હવે અહીં કઈ કરીએ કશું કરવા પેલા કામ કરો એમને એમ લખી દો, કારણ કે અમે ઉડી જ જવાનું છે. વર્ગમૂળમાં 3 + x પ્લસ વર્ગમૂળમાં 3. જુઓ આ +3 આ -3 પ્લસ માઇનસ ઉડી ગયા તો બચ્યું શું? લિમિટ x ટેન્ડ્સ ટુ 0. આ ઉપર બચ્યા ખાલી x ભાગ્યા નીચે શું બચશે? x કૌંસમાં વર્ગમૂળમાં 3 + x પ્લસ વર્ગમૂળમાં 3 આટલું બચશે. પણ અહીં જુઓ મિત્ર ઉપર આપણો x એકલો છે, નીચે બી x આપણો ગુણાકાર બસ, કારણ કે કૌંસની બહાર છે એટલે ગુણાકાર કહેવાય. તો જુઓ આ x આમે ઉડી ગયા.
ઉપર શું બચશે? કઈ નહીં. ઉપર કઈ ના બચે તો મિત્ર શું બચે? એક તો બચે કે નહીં? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, x ઉડી ગયા ઉપર કઈ ના બચે તો એક તો બચે. યાદ રાખવાનું, કઈ ના બચે ને ભાઈ તો આપણા જોડે એક તો રે મગજમાં ઘૂસાઈ જ દેવાનો. અહીં શું થયું? પ્લસ વર્ગમૂળમાં 3 પ્લસ x એ મૂકી દઈએ પેલા આપણે. 3 પ્લસ વર્ગમૂળમાં x પ્લસ અહીં તમને આપેલા છે વર્ગમૂળમાં 3. હવે શું કરશું? લિમિટ આપણે પહેલાની કિંમતમાં મૂકશું. તો લિમિટ લખવાની જરૂર નથી. કેમ? કારણ કે આપણે લિમિટની કિંમત રકમમાં મૂકીએ છીએ એટલા માટે. તો x ટેન્ડ્સ ટુ 0 આપેલા છે, બરોબર છે? લાલ પેન કરી દો, દેખાય તમને. તો x બરાબર શું આપેલા છે? 0. તો આપણે શું કરીએ? એક એમના એમ x ની જગ્યાએ 0 મૂકવાનું થાય. તો વર્ગમૂળની અંદર 3 પ્લસ x ની જગ્યાએ શું મૂકશું? 0 પ્લસ વર્ગમૂળમાં 3. મિત્રો 3 વત્તા 0 એટલે 3 જ રહેવાના છે. તો શું થયું? વર્ગમૂળમાં 3 અને શું આવ્યું હતું? વર્ગમૂળમાં 3. તો એક આપણા ઉપર એમના એમ એક વર્ગમૂળમાં 3 વત્તા બીજા વર્ગમૂળમાં 3. એક ચોકલેટ વત્તા બીજી ચોકલેટ. કેટલી ચોકલેટ થાય? 2 ચોકલેટ થાય કે નહીં? સિમ્પલ છે યાર. આગળ કઈ ના હોય. આ એક વર્ગમૂળમાં 3, બીજો વર્ગમૂળમાં 3. તો એક વત્તા એટલે 2 થવાના. એટલે શું થવાનું? 2 વર્ગમૂળમાં 3. આ સરસ મજાનો તમારો જવાબ થઈ ગયો. આવડે કે નહીં? બ્લેક પેનથી અથવા સોરી પેન્સિલથી સરસ રીતે એક બોક્સ બનાવી દો. દાખલો પૂરો. આવડે એવું છે કે નહીં? સરસ રીતે જોઈ લો એક વખત, બરોબર છે? ના આવડે તમને ખબર છે ને, વિડીયો રિટર્ન લાવી દેવાનો. રિટર્ન ફરતી જુઓ, તકલીફ પડવા જ નહીં દઉં. પણ ક્યારે વિડીયો જોશો તો, બરોબર છે? અને જો ચેનલ પર નવો હોય સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને તમારા મિત્રને બી આ વિડીયોની 100% લિંક શેર કરજો. મિત્ર મારી દિવસ યાદ રાખો, તમને તકલીફ નહીં પડવા દો, બરોબર છે? વિડીયો લિંક શેર કરી દેજો. બીજું, પરીક્ષા વખત બી હું લાઈવ આવવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશ, જેથી આપણે ભાઈ લાઈવ આગલા દિનની જોઈ શકીએ, બરોબર છે? તો તૈયાર રહેજો. અને વિભાગીય માટે તો હું તમને થોડાક જ દિવસમાં મળીશ. તો ફટાફટ આટલો વિડીયો જોઈ લો, પછી મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.